પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના હાથ વિશે, પરાક્રમી હાથ વિશે, યહોવાનો લંબાવેલા હાથ વિશેની વાત આપણે જોતા આવ્યા છે. આજે બીજા બે વચન તમારી આગળ મૂકું છું. નિર્ગમનનું પુસ્તક 13મો અધ્યાય અને 9મું વચન. અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. એ સારું કે યહોવાનો નિયમ તારે મોડે રહે, કેમ કે યહોવા તને બળવાન હાથે મિસ્રમાંથી કાઢી લાવ્યો છે. ઇઝરાયેલી પ્રજા માટે એક નિયમ ઠરાવતા આ વાત યાદ કરાવી કે યહોવાએ પોતાના બળવાન હાથ વડે તને છોડાવ્યો છે. ત્યાર પછી બીજું વચન, પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 15મું વચન. ઇઝરાયેલી પ્રજાને શું કહે છે પ્રભુનું વચન? એ તું યાદ રાખ કે તું મિસ્ર દેશમાં દાસ હતો ને તારો દેવ યહોવા તને તારા એના પરાક્રમી હાથ વડે, તારા લંબાવેલા ભુજ વડે તને કાઢી લાવ્યો. પરાક્રમી હાથ, લંબાવેલા ભુજથી તને છોડી લાવ્યો. એટલે કે જૂના કરારમાં યહોવાનો પરાક્રમી હાથ, યહોવાનો લંબાવેલો ભુજ, એ વડે ઇઝરાયેલી પ્રજાને સતત પ્રભુ દોરતા રહ્યા. સતત પ્રભુએ એમને બચાવ્યા. સતત પ્રભુએ એમની હથેળીમાં પકડી રાખ્યા. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મજબૂત હાથ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દૈવી શક્તિનો હાથ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સત્તાના હાથની વાત જોવા મળે છે. જૂના કરારમાં મજબૂત લંબાવેલો હાથ ઇઝરાયેલી લોકોને બચાવ બતાવે છે, જ્યારે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મજબૂત હાથ એ દોરનાર, આશીર્વાદ આપનાર, ચમત્કાર કરનાર અને ન્યાય ચુકાદા માટે પ્રતિનિધિત્વ કરે છે. એટલે જૂના કરારમાં યહોવાનો હાથ, નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બચાવનાર હાથ. એ પ્રમાણે નવા કરારમાં ઈસુ ખ્રિસ્તના પ્રસારેલા હાથ એ મૃતકોને સાજા કરે, લોકોને આશીર્વાદ આપે અને દયાનું પ્રતીક દર્શાવતું એ હાથ આપણને બતાવે છે. છેક પુનરુત્થાન સુધી તેમના દૈવી શક્તિના હાથ આપણે જોઈ શકીએ. છેક પુનરુત્થાન સુધી પ્રભુ જ્યારે પુનરુત્થાન પામ્યા ત્યારે ઉઠ્યા કબરમાંથી અને હાથ લંબાવીને, પ્રસારીને લોકોને આશીર્વાદ આપ્યો. ઈશ્વરનો જમણો હાથ છેક સ્વર્ગારોહણ સુધી આપણને જોવા મળે છે. વિશ્વાસીઓ માટે સુરક્ષિત હાથ જણાવે છે અને તમે મારા હાથમાં સુરક્ષિત છો, તમને કોઈ મારાથી છીનવી શકતું નથી. એટલે કે મારા સલામત હાથમાં તમે મારી સાથે છે. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 30મું વચન. તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને ઈસુને નામે ચમત્કાર અને અદ્ભુત કામો કરાવ. એટલે કે ત્યાર પછી પ્રભુનો લંબાવેલો હાથ શિષ્યો પર આવ્યો અને શિષ્યોને પણ અધિકાર આપ્યો. કેવી રીતે? નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ આશીર્વાદિત હાથ, લંબાવેલો હાથ અને ચમત્કારનો હાથ છે, એ આપણે જોઈશું. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે યહોવાનો લંબાવેલો ભુજ અને ઈસુ ખ્રિસ્તના પ્રસારિત થયેલા હાથ, આશીર્વાદિત હાથ જે ચમત્કારો કરે છે, જે આશીર્વાદો આપે છે, પ્રભુ આ વચનો શીખવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.